તો આવી તો વલ્લભકુળના સામર્થ્ય અત્યારે એટલું જ છે, પણ આપણી દોષ દ્રષ્ટિ હોય ને મારા વાલા, કમળો હોય ને પીળું દેખાય. મને પેલા કહેવત નહોતી સમજાતી, પછી યશકુંજમાં ખબર છે મને કેવો કમળો થયો તો, એવો કમળો થઈ ગયો કે આમ અહીંયા હાથ રાખ્યા હોય ને તો આ ઓશિકાને પીળું થઈ જાય. ડૉક્ટર કે આમને ક્યાં, ત્યારે મને ખબર પડી કમળો હોય તો પીળું જ દેખાય. એ દોષ આપણામાં હોય ને તો સામેવાળામાં દેખાય. આટલા વૈષ્ણવ આવ્યા હતા, એટલો ભાવ હતો. હવે મારા દોષ જોવા હોય તો બધાય ના દેખાય, પણ સામે મારામાં હોય ને તો જ મને દેખાય. બાકી આયે મેરે નંદન નંદન કે પ્યારે. આજે અહીંયા આપણે આ વાર્તાને વિરામ આપીએ. વલ્લભ સાખી. હરિરાય મહાપ્રભુજી કી જય. બાણુમી સાખી. ગોપીઓપી જગત में चली के उलटी रीत, तिनके पद वंदन किए, बड़े कृष्ण सो प्रीत श्री वल्लभ, बड़े कृष्ण सो प्रीत. ગોપીજનોની પ્રીત અને રીત લૌકિક વૈદિક માર્ગથી વિરુદ્ધ કેવળ નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિ છે. એનું પ્રમાણ વલ્લભે આપ્યું. ગોપી પ્રેમ કી ધ્વજા. ગોપી તો ગુરુ છે, પ્રેમની ધ્વજા. મંદિરની ઉપર ધ્વજા હોય ને એનાથી ઉપર કાંઈ હોય જ નહીં, તો ગોપીના પ્રેમની ઉપર કોઈ પ્રેમ છે જ નહીં. નવધા ભક્તિ, સ્મરણ, શ્રવણ, કીર્તન, અર્ચન, દાસ્ય ભક્તિ, આત્મનિવેદન, સખ્ય, બધી નવ. વલ્લભ કે નવને તો હું માન, એ વેદની બરાબર છે, પણ 10મી મારી પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રભુને પ્રેમ કરો ને એટલે બાકી 9 ભક્તિ આવી જાય. તો શું કે છે? ગોપી ઓપી જગત મેં ચલે ઉલટી રીત. હવે આ સાખીનું વર્ણન કરીએ ને તો આખું ગોપીનું, ગોકુળમાં જે સવારથી રાત અને રાતથી સવાર સુધી જે લીલા ગોપી કરતી હતી એનું વર્ણન કરીએ તો 100 દિવસ ઓછા પડે. કારણ જાગે તો કોના માટે? પ્રભુ માટે. શ્રૃંગાર કરે તો કોના માટે? પ્રભુ માટે. વલોવે તો કોના માટે? પ્રભુ માટે. જળ ભરવા જાય કોને મળવા? ઠાકોરજીને. ભાત દેવા જાય ખેતરે કોને? રસ્તામાં પ્રભુ મળે. બપોરે ઘરની ડેલી ખોલી રાખે, મારા પ્રભુ આવી જાય ને ડેલી ખોલવાનો શ્રમ પડે. હું તો પૂછું ને ભૂલી જાઉં રે, શ્યામ તારી હું સો સગી થાઉં રે. હું તો ડેલીએ આવીને પાછી જાઉં રે, શ્યામ તારી હું સો સગી થાઉં રે. ગોપી કે છે કે તું મારો શું સગો થાસ? એક પળ તારા વિના નથી રહેવાતું. અને બાના કેવા કાઢે નંદબાવાને ડેલીએ જવા. હવે સવારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠી જાય, આખી રાત ઠાકોરજીના વિચારને, ઠાકોરજીના સ્વપ્ન, ઠાકોરજીની લીલા ને, ઠાકોરજીનું સ્વરૂપ ને, ઠાકોરજીના વસ્ત્ર ને, ઠાકોરજીના આભૂષણ ને, ઠાકોરજીની વેણુ ને, ઠાકોરજીની લખોટી ને, ઠાકોરજીના ચરણારવિંદ ને, ઠાકોરજીની ગાયો ને, ઠાકોરજીના બચરા. આ લીલામાં હવાર ક્યારે પડી જાય ખબર ન પડે. હવે જાગી, ઠાકોરજી કદાચ વહેલા જાગીને ખીરકમાં પધાર્યા હશે તો હવે બીક શું લાગે? ડેલીએ જાઉં ને યશોદાજી ખીજાય નહીં મને? હવારના પોરમાં હેલી આવસ, તારે કાંઈ કામ નથી?
બાનું કાઢે, ખખડાવે. માં જાગી ગયા હોય છે બ્રહ્મ મુહૂર્તમાં, આટલી ગાયો દોવાની ને, અને ઠાકોરજી માટે વલાવવાનું. યશોદાજી ઠાકોરજી માટે વલોણું કરે. મારી જેમ ભારે શરીર, અંબોડો લીધો હોય, અંદર પારિજાતના ફૂલની વેણી બનાવી હોય અને ઠાકોરજીનું વલોવે, તો ફૂલ વિચાર કરે પ્રભુ માટે જે માં વલોવે છે, તો અમે માથે શોભીએ કે ચરણમાં? આવો વિચાર ફૂલને આવ્યો, અંબોડો છૂટી ગયો, વેણી તૂટી ગઈ ને ફૂલ આવી ગયા ચરણમાં. કારણ વલોવે જ કોના માટે? ઠાકોરજી માટે. અને ગોપીએ ડેલી ખખડાવી. હવે માનું ભારે શરીર, ખીરકમાંથી ઊભું થવું પડે એટલે કેવું થાય? ખોલીને કે હવારના, એ કે માં હા બોલ. માં, તમારા ઘરે 9 લાખ ગાયો એટલે કેટલા બધા રવૈયા હોય. અમારા ઘરે કેટલી ગાય માં તમને ખબર હોય ને. માં, કાલ રાતનો રવૈયો મળતો નથી, રાતના મોડું થઈ ગયું ને એટલે હું આપને જગાડવા ન આવી, હું એક રવૈયો લઈ જાઉં. અરે લઈ જાય ને બાપા, ઘણાય છે. લઈ ગઈ. રવૈયો તો હતો, વલોવીને આવી હતી. કંઈ મીસે પ્રભુ મુજને બોલાવે. વળી આવી. કાં? એમાં આ મારા ગોળીને નાનો પડ્યો, મોટો લઈ જાઓ. હા લઈ જા. પાછી જુએ, જાયગા છે. મુખારવિંદના દર્શન થાય છે, સૈયા મંદિર ખુલ્લું છે, પાછું ફરે છે, શ્રીઅંગની સુગંધ આવી. ઠાકોરજી સમજી જાય છે, મારી ગોપી મારા માટે થઈને આ બાના કાઢે છે. વળી પાછી આવી. કેમ? માં ઓલો નાનો પડ્યો, ના મોટો પડ્યો, હવે લઈ જા, ગણાય છે, લઈ જા. ઠાકોરજી કે હવે ચોથી વાર આવશે તો માં આવવા નહીં, દેખી જશે. ઠાકોરજી સૈયા મંદિરમાંથી કે ગોપી, મને ખબર જ તું રવૈયો લેવા નથી આવી, તું મારા મુખારવિંદના દર્શન કરવા આવે છે. તારા નુપુરના ઘોઘરીના અવાજથી તારો વિરહ હું સમજી ગયો. એ ઘોઘરી વિરહ કરતી હતી ને કહેતી હતી કૃષ્ણ 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 કૃષ્ણ. ગોપી, તારી કટી મેખલાની ઘોઘરી કૃષ્ણ કૃષ્ણ કહેતા હતા. ગોપી, તારા કંકણની ઘોઘરી કૃષ્ણ કૃષ્ણ કહેતી. ગોપી, તારા કર્ણફૂલની ઘોઘરી કૃષ્ણ કૃષ્ણ કરતી હતી. ગોપી રાજી થઈ જાય છે અને પ્રભુ એને રંભન પરિરંભન ચુંબન આલિંગન કરી બધા મનોરથ પૂરા કરે. માં પૂછે, આટલી વાર રવૈયો રહેતા? માં મેં બરાબર માપીને આવી હતી કે આટલો જ લઈ જાઓ. રવૈયો લઈ જાય છે. રવૈયાની ક્યાં જરૂર હતી? આ તો બાના કાઢીને. તો અહીંયા જો બધી આ લીલાની વાતો એક એક કરવા બેસો ને, એક એક પ્રસંગ, તો 100 દિવસ આ બધી સાખીમાં ઓછા પડે. તો ગોપી ઓપી જગત મેં ચલી કે ઉલટી રીત. આ ગોપી કોઈ રીતમાં સમજે જ નહીં, એને કોઈ વેદને રૂચા નડે જ નહીં. ઠાકોરજી કેમ મળે બસ એ જ. ગોકુળમાં એવો રિવાજ કે નંદ બાવા મુખ્ય હતા, હેડ ઓફ ધી ગોકુળ ગામ. એટલે સાંજે આપણે કેવું તરત આ સ્વિચ કરી, લાઇટ થઈ ગઈ. પહેલાંના જમાનામાં આવી લાઇટો ક્યાં હતી? દીવા કરવાના, ફાનસ કરવાના. નંદ બાવાની ડેલીએ જ્યાં સુધી દીવો ન થાય ત્યાં સુધી કોઈના ઘરે દીવો, અને એની પાછી રીત હતી, પ્રણાલિકા હતી, પરંપરા હતી. નંદ બાવાની ડેલીએ દીવો પ્રગટાઈ આવવાનો અને એ દીવામાંથી પોતાના ઘરે દીવો કરવાનો. એટલે પુષ્ટ થઈ જાય ને દીવો, જ્યોત પુષ્ટ થઈ જાય, પ્રકાશ પુષ્ટ થઈ જાય, એટલે ઘર પુષ્ટ થાય, રાત પુષ્ટ થાય અને આપણે બધા પુષ્ટ થાય. એક ગોપી નવી પૈણીને આવી, એને સાસુ કહે 9 દી તો ઢેલના પગે રાતા હોય. એ કે બા બધા ક્યાં જાય છે? એ કે બટા આપણે આ દીવો નહીં કરવાનો, નંદ બાવાની ડેલીએ જવાનું. એ કે હું જાઉં? એ કે મને બધા બોલે કે વહુને ઘોડી મૂકી, હજી તો હમણાં લગ્ન કરીને. એ કે માં હું ક્યાં, આપણે બે તો માં દીકરી, તમે બહુ કર્યું, હવે હું ગોપી કે આવી છું તો એના માટે. ત્યાં જાય, દીવો પ્રગટાવીને જુએ, ઠાકોરજી દેખાય છે. બહાર આવે ને ફૂંક મારીને દીવો ઠારી નાખે, વળી જાય.
વળી પ્રગટાવે, ઉમરાનો ઠેસ વગાડે અને પડતા પડતા રહી જાય. દીવો પાછો ઠારે. ઠાકોરજી જુએ છે કે હવે બધી વહી ગઈ છે, આ છેલ્લી છે, મારા માટે આવી છે. માં કે આ કોના ઘરની વહુ છો? નહીં બયા કે આવી હો ક્યાં? ઠાકોરજી કે માં એમ તો દીવો પ્રગટાવતા નહીં, હું પ્રગટાવી દઉં. હા જા. ગોપીને એ જ જોતું હતું. પ્રભુએ આવી અને પ્રભુનો પ્રકાશ, પ્રભુનો તેજ, પ્રભુની આભા, પ્રભુનું સૌંદર્ય, પ્રભુનું માધુર્ય, ગોપી મૂર્છિત થતા રહી ગઈ. ઠાકોરજીએ ઝીલી લીધી. મને ખબર તું મારા માટે ગોકુળમાં પરણીને આવી છે. અને દીવો પ્રગટાવી દે. જેને ઠાકોરજી દીવો પ્રગટાવી દે એનો દીવો ક્યારેય બુઝાય નહીં. મારા વાલા, આમાં એટલા પ્રસંગો, એટલો ભાવ ભર્યો છે કે મને એમ થાય આ કહી દઉં, પણ સમયની મર્યાદા. તિનકે પદવંદન કે બટત કૃષ્ણ. છેલ્લે ઓલા ઉદ્ધવજી કહી દે છે 6 મહિના રહીને કે મને ગુલમલતા બનાવો. ગોપીઓ આવતી જાતી હોય ને એના ચરણની રજ ઉડે ને, ઝાડ ઉપર ન પડે, આ ગુલમલતા ઉપર પડે. તો એ રજ પડે ને તો અમારો બેડો પાર થઈ જાય. તો આપણે એ ગોપીને વંદન કરીએ એટલે ગોપીનાથ કહેવાય છે, લક્ષ્મીનાથ નથી કહેવાતો. વ્રજમાં ઠાકોરજી ગોપીજન વલ્લભાઈ નમ, ક્યાંય લક્ષ્મીનાથ વલ્લભાઈ નમ ન આવે મારા વાલા. લક્ષ્મીને જે તો રાખ્યા બેલવનમાં, અહીંયા રહ્યો. એ કે આપને લીલાનું દર્શન, એ કે પાંદડે પાંદડે જોજો, જે લીલા કરીશ એના દર્શન થશે, પણ બીજે અધિકાર તમારો નથી. તો તિનકે પદવંદન કે બઢત કૃષ્ણ સૌ પ્રેમ. આ બધી લીલાનું અનુસંધાન કરીએ તો મારા વાલા કૃષ્ણથી પ્રેમ વધે કે ન વધે? આપણે થોડા ડઠ્ઠર છીએ એટલે વાર લાગે, પણ રસ્તો બરાબર છે. બોલો વલ્લભાઈ. વાંગ મુક્તાવલી હરિરાયજી અન્યાશ્રય માટે જે સમજાવે છે એનું અનુસંધાન. ઓ બાપા રે, એક મિનિટ, વાંધો નહીં. હરિરાય વાંગ મુક્તાવલી. હવે અનુસંધાન. આપણી મુશ્કેલી દૂર કરવા માટે પ્રભુને પ્રાર્થના કરવી નહીં, જે આપણે વધુ કરતા હોય છે. ઘણી વાર તો ઠાકોરજી કંટાળી જતા હશો, એ અરે યાર વલ્લભભાઈ ક્યાં અહીંયા પધરાવ્યો, આખો દી મારે આમ કરી દો ને મને આ કરી દો ને મને આ કરી દો. કોકતી મારી યારે એ કે એક મેં વાંચ્યું તો, એ કે રોજ માગવા આવે છે, કોક વાર મળવા તો આવ. રોજ તું માગવા આવે છે, કોક વાર મળવા તો આવ. જો મળી લઈશ ને તો માગવાની જરૂર નહીં પડે, જો મળવા આવીશ ને તો માગવાની જરૂર નહીં પડે. આ અંતર્યામી એવો જ. પણ આપણે હારા એવા છીએ ને જાણે પ્રભુ ગાંડો હોય ને, આટલું કરી દો ને. હવે એને ખબર છે, જે કહેતા હતા પ્રભુ પાસે 3 રસ્તા છે. આપણે કાંઈ કહીએ ને જા આપ્યું, બીજું તારે હજી થોડો સમય છે આ વસ્તુ મેળવવાનો, અને ત્રીજું તારા માટે આનાથી વધુ શ્રેષ્ઠ ઉપાય મેં રાખ્યો છે, તને શ્રેષ્ઠ આપવો છે. આવું મગાય. ઓલો ચંડાણ માગીને શું માગે? મને 5 ગામ આપી દો ને. રાજા કે હતરે ભૂંડા, મેં તો તારા માટે મારી કન્યાને પરણાવવાનો વિચાર કર્યો હતો અને તે 5 ગામ માંગ્યા. આપણે બધા 5 ગામવાળા છીએ.